હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. આજે ગુડ ઇવનિંગથી હું બ્લોગ સ્ટાર્ટ કરું છું. હમણાં થોડાક દિવસથી તો હું મોર્નિંગથી જ સ્ટાર્ટ કરી દેતી હતી, પણ આજે સવારમાં અમારી સાથે કંઈક એવું થઈ ગયું કે જેના લીધે હું કંઈ જ કરવાને લાયક નથી. સવારમાં અમારા લોકોને જવું પડ્યું મારા ગાયનેકના ત્યાં હોસ્પિટલે. લિટરલી અમે લોકો ભાગ્યા છીએ. વંશુને સ્કૂલે મોકલ્યો નથી અને ફટાફટ અમે બે શાવર લીધું અને વી રશ ટુ ધી હોસ્પિટલ બીકોઝ આઈ સ્ટાર્ટેડ બ્લીડિંગ. મને આવું મારા ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરમાં પણ એકવાર થયું હતું. આ વખતે લાસ્ટ વંશુ વખતે તો મને કંઈ કરતાં કંઈ જ પ્રોબ્લેમ નહોતો થયો. મેં તમને પહેલાં પણ મારા બ્લોગમાં કીધું હતું કે આ પ્રેગ્નન્સી મારી બહુ જ ઓપોઝિટ છે મારી ફર્સ્ટ પ્રેગ્નન્સીથી. આ વખતે મને જે ફર્સ્ટ ટાઈમ નહોતું થતું એ બધું જ થઈ રહ્યું છે અને ખબર નહીં કેમ થઈ રહ્યું છે. હું આટલું બધું ધ્યાન રાખું છું, નથી એટલું સ્ટ્રેસ લેતી કે નથી મારા ફિઝિકલ સ્ટ્રેસ હોય, ઘરે એટલું કંઈ કામ નથી હોતું, કશું નહીં. બટ આઈ ડોન્ટ નો કેમ આવું થયું. તો ઇટ વોઝ લિટરલી મેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ જેવું હોય એવું જ બ્લીડિંગ મને યસ્ટરડે રાત્રે અડધી રાત્રે થયું હતું અને આઈ ડિડન્ટ નો કે આવું કંઈક હશે એમ. સવારમાં ઉઠીને મને તો ખબર પડી અને પછી તો પણ જેમ તેમ કરીને વંશુને સ્કૂલે તો મોકલી દીધો, પણ આવું થઈ ગયું એટલે પછી હવે રહેવાય તો નહીં. સવારમાં અમે 7:45 વાગ્યામાં ડૉક્ટરને ફોન કર્યો. શી સેડ તમે લોકો રેડી થઈને સૌથી પહેલાં આવી જાઓ બિકોઝ આવું સેકન્ડ ટાઈમ થયું મારી જોડે. અને શી સેડ કે સેકન્ડ ટ્રાઇમિસ્ટરમાં તો આવું ના થવું જોઈએ. ફર્સ્ટ ટ્રાઇમિસ્ટરમાં ઘણા લોકોને થતું હોય છે, પણ સેકન્ડમાં થવું એ નોટ અ ગુડ સાઇન અને ના થવું જોઈએ. બટ એવું બી મેં સાંભળ્યું છે, મારી સિસ્ટર મને એવું કહેતી હતી કે એને તો એની પ્રેગ્નન્સીમાં થ્રુ આઉટ 9 months સ્પોટિંગ રહ્યું છે. બટ સ્પોટિંગ ઇઝ સમથિંગ ડિફરન્ટ અને ધીસ વોઝ લિટરલી બ્લીડિંગ. સો આ થોડુંક અલગ જ હતું અને મને તરત જ ખબર પડી ગઈ કે કંઈક હશે જ એમ. એટલે પછી અમે લોકો ગયા અને 2 મને ઇન્જેક્શન્સ આપ્યા છે એવા સોલિડ હેવીવાળા, અને પ્લસ એક બાટલો ચડાયો છે આજે. અને આયર્ન કેલ્શિયમની દવા હું ખાઈ નથી શકતી. ખબર નહીં, મને દવાના નામથી જ કંઈક થઈ જાય છે. હું દવા જોઉં એની પહેલાંથી જ મને ઉબકા આવવાનું સ્ટાર્ટ થઈ જાય, મને ઉલટી થઈ જાય છે. સો દવા નાની હોય સાઈઝમાં અને આમ નાની હોય ને એકદમ તો જ મારાથી ગળાય, બાકી ગળાતી નથી. સો દવા નથી ખાતી એની લીધે થઈને આજે મને એક બોટલ પણ ચડાઈ. તો અમે લોકો 9 વાગ્યાના ગયા હતા દવાખાને, 12 વાગ્યા સુધી દવાખાનામાં હતા. બોટલ ચડાઈ બધું. આજે તમને મારો ફેસ બી થોડોક અલગ લાગતો હશે, આંખો નાની થઈ ગઈ છે, અવાજ થોડો બદલાઈ ગયો છે, પ્લસ મને શરદી ડેવલપ થઈ છે. 2-3 દિવસથી પાછી ઊંઘ નથી આવતી. શરદીના લીધે નાક બંધ હોય, વિક્સ લગાવવું, આ તે ગમે કરું તો પણ નાક ના ખુલે, મજા ના આવે એટલે ઊંઘ ના આવે. આમ સૂતા હોઈએ પણ બેક ઓફ ધ માઇન્ડ આમ એવું જ ચાલતું હોય કન્ટિન્યુઅસલી કે મને ઊંઘ નથી આવી રહી, મને સમથિંગ ઇઝ નોટ ગુડ, મજા નથી આવી રહી. આઈ ડોન્ટ નો. પહેલાં પણ જ્યારે થયું હતું ત્યારે આવું જ થતું હતું. લાસ્ટ મંથ પણ અમને જે ડેટ આપી હતી કે આ ડેટ પણ અમને બતાવવા આવજો ડૉક્ટરે, એનાથી અમે 3-4 દિવસ પહેલાં જ જઈ આવ્યા. બિકોઝ ત્યારે બી મને આવું એન્ઝાયટી ને મજા નથી આવતી, રાત્રે ઊંઘ નથી આવતી, એવું બધું થતું હતું. એટલે અમે ઇમિડિયેટલી બતાવવા ગયા હતા. પ્લસ આ ટાઈમ પણ મને એવું જ થયું. 3 દિવસથી તો ઊંઘ નથી આવતી, જોકે શરદીની લીધે નથી આવતી, પણ એવું થતું હતું કે આમ મજા નથી આવી રહી, સમથિંગ ઇઝ નોટ ગુડ, અને એની પછી આવું થઈ ગયું. તો આ બધા સાઇન્સ આઈ થિંક હોય જ છે મારામાં કે પહેલાં મને ખબર પડી જાય કે આવું કંઈક થશે એમ. તો એનીવેઝ આવો કંઈક હતો આજનો દિવસ, સવારથી સાંજ સુધીનો. અને તમે જોયો બપોરે તો જો કે મમ્મીએ બધું જમવાનું બનાવીને રાખ્યું તો અમે આવ્યા ત્યારે, પણ બપોરે બોટલ ચડાવીને આવ્યા હોય, દવાખાનેથી આવ્યા હોય એટલે આપણને કંઈ મજા ના આવે. દાલ રાઈસ ખાધા, જો કે પછી મમ્મી કે દાળ ભાત ખાઈ લે, એકલું આમ સાવ કંઈ ના ખાય એવું ના ચાલે. સો દાળ ભાત ખાઈ લીધા હતા. અને સાંજે પછી મને હવે આઈ એમ ફિલિંગ બેટર એમ ગુડ.
તો હું ઊભી થઈને પછી મને શીરો ખાવાનું મન થયું. મેં યશપાલને પૂછ્યું શીરો ખાશો? તો હી ફર્સ્ટ ટાઈમ સેડ હા, બીકોઝ ગળી વસ્તુમાં એટલે એમને ગળી વસ્તુ ભાવે, પણ શીરો ને આવું બધું સુખડી આ તેવું ઘરે બનાવ્યું હોય એટલે પછી એમને બહુ ગળ્યું એવી રીતનું નથી ભાવતું, તો એ ના જ પાડે ઓલવેઝ. પણ આજે લકીલી એમણે હા પાડીને. આવા ટાઈમમાં શું થાય, કોક કે ને કે હા ચાલ ખાઈશું, તો આપણને બી એમ થાય કે ચલો ખાઈએ સાથે સાથે. તો લકીલી આજે તો પપ્પાએ પણ ખાધો એટલે મને ગમ્યું એમ. આવી રીતે કોઈક સાથ આપતો હોય તો આપણને ઈચ્છા થાય બધું બનાવવાની ખાવાની. તો એવું હતું. વંશુભાઈ પાછળ સૂતા છે, એને પરાળે સુવડાયો. વાગ્યા છે 5:30. હવે ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો છે, જોકે સૂતો છે જ 4:30 પછી. આજે અમારા ઘરમાં જે કલર વાળા હોય ને એ આયા હતા, બીકોઝ જે બારક હોય ને રૂમની બહાર બધે ત્યાં તિરાડો આવી ગઈ હતી. આ પવન બહુ ફાસ્ટ આવતો હોય અને જોર જોરથી વાયણા બંધ થતા હોય એની લીધે જે તિરાડ આવી જાય ને એની માટે એ લોકો સરખું કરવા આવ્યા હતા. તો એ હતા એટલે ભાઈ સુવે નહીં. કોઈ બી હોય એટલે એને તો મજા જ પડી જાય કે ચલો આજ તો સુવાનું નથી. બટ આઈ મેક શ્યોર કે એને સુવડાવીને જ રહું. સો હું એને ઓલવેઝ બપોરે ટ્રાય કરું કે સુવડાવી દઉં, ભલે 1 કલાક 1.5 કલાકનો નેપ લે, બટ સુઈ જાય તો સાંજે મસ્ત ફ્રેશ હોય અને રમી શકે એમ. અધરવાઇઝ હું એને જોઉં છું એ બહુ જ લો થઈ જાય છે, પછી 9 વાગે 9:30 વાગે ત્યાં સુઈ જવાનું નામ લે એવું બધું. એટલે તો આજનો દિવસ કંઈક આવો હતો, થોડોક ટેન્શન વાળો સવારથી બપોર સુધી. પછી બપોર પછી આવીને ફૂલ રેસ્ટ કર્યો. હવે તો સારું છે, બટ લેટ સી. દવાઓને બધું બહુ વધારી દીધું છે ડોક્ટરે, લેવી પડશે ને. એમણે ક્લિયર ઇન્સ્ટ્રક્શન્સ આપી દીધા છે કે આ દવા લેવી જ પડશે, નહીં ચાલે. સો એકવાર તો લીધી ઘરે આવીને, હવે આગળ જોઈએ કેમનું રહે છે. બટ ચલો તમે બધા બી પ્રે કરજો બધું સારું થઈ જાય. હું તો પ્રેયર્સમાં બહુ બિલીવ કરું છું. મારી જોડે તો હંમેશા વર્ક કર્યું છે કે મને કંઈ બી થયું હોય ને મેં એક ટાઈમની દવા લીધી હોય ને મને તરત સાજી થઈ જવું. મને બીજા ટાઈમની પણ દવા લેવાની જરૂર નહીં પડતી. બટ ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ એમ. પ્રેગ્નન્સી ઇઝ અનપ્રિડિક્ટેબલ. બધાની જર્ની અલગ અલગ હોય ને બધાની સાથે કંઈક નવું થતું હોય. તો મેં પણ આ બધું ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યું. આઈ વોઝ ઓલ્સો શોક કે આવું કેમ થઈ ગયું મારી જોડે. હું તો બધું જ ધ્યાન રાખું છું, પ્રોપર ઊંઘ થાય છે મારી, કંઈ એટલો સ્ટ્રેસ નથી, વર્કલોડ નથી, ઘરે છું. લાસ્ટ ટાઈમ વંશુના ટાઈમ તો ડૉક્ટર પણ મને કહેવા માંડ્યા કે તારા સનના ટાઈમે તો તું જોબ કરતી હતી ત્યારે પણ તને આવી જ સિચ્યુએશન હતી. એકચ્યુઅલીમાં પ્લેસેન્ટા મારું પ્રીવિયા છે એટલે પ્લેસેન્ટા નીચેની સાઈડ છે, એની લીધે ડૉક્ટરે કીધું બ્લીડિંગ થાય. તો લાસ્ટ ટાઈમ પણ મારે પ્લેસેન્ટા પ્રીવિયા જ હતું વંશુના ટાઈમે, પણ ત્યારે મને ક્યારેય કશું જ નહોતું થયું, બલકી ત્યારે તો હું જોબ કરતી હતી તો પણ. તો એનીવેઝ જે ટાઈમે જે થવાનું હોય થવાનું જ છે. વી હેવ ટુ ડીલ વિથ ઇટ. તો દવાઓ બધી થઈ ગઈ છે એટલે હવે કંઈ ચિંતા નથી. ચલો આગળ શું કરું છું બતાવીશ. હાલ તો આટલું શેર કરવું હતું એટલે આઈ થોટ વંશુ સૂતો છે ત્યાં સુધી હું બનાવી લઉં વિડીયો. એને તો આવીને મને જોઈએ એટલે તરત જ પહેલા મમ્મા શું થયું, મમ્મા આમ કરવા માંડ્યો. મમ્મા તને શું કર્યું, તું સુઈ લગાવી હતી. હી વોઝ વેરી સેડ. હવે હું તને બિલકુલ હેરાન નહીં કરું. એક જ સેકન્ડમાં મેવો થઈ ગયો અને પછી થોડીક જ વારમાં મને કે મને કોણ ખવડાવશે. મેં કીધું હમણાં હાથ ધોઈ નાખું છું પછી તને ખવડાવું છું. તો પાછો ખુશ થઈ ગયો. એટલે હી ઇઝ લાઈક હજી એનું એવું જ છે, અટેચ છે મારાથી. એટલે એને એમ થઈ જાય કે હવે શું થશે મારું એમ. પણ થોડીક જ વારમાં પાછો એવો ને એવો જ થઈ ગયો. છોકરો છે એવું રહેવાનું. એનીવેઝ ચલો આગળ શું કરું છું બતાવીશ તમને. ગાઈઝ આજે છે ડિનરમાં મગની દાળના ઢોસા. આ મગની દાળ મેં ગઈકાલ રાત્રે પલાળી હતી અને આજે સવારમાં બનાવવાના હતા આના ઢોસા નાસ્તામાં. પણ સવારમાં જે ટ્રેજેડી થઈ ગઈ એની લીધે થઈને કંઈ બ્રેકફાસ્ટ ના થયો. એમને મમ્મી લોકો જતા રહ્યા. સો બ્રેકફાસ્ટમાં નહીં તો ડિનરમાં સહી. પેલી રેડ ચટણી તો બનાવેલી જ છે આપણી પાસે એટલે આપણે આના ઢોસા બનાવી દઈશું. લેટ સી વંશુ ખાય છે કે નહીં તો એક નોર્મલ બેટર મંગાવી રાખું છું, એના ઢોસા એને બનાવી દઈશ. તો જો આપણું બેટર રેડી છે. બેટરમાં મેં નાખ્યા છે થોડા લીલા ધાણા, મરચાં,
અને મીઠું અને આદું, આટલું 4 વસ્તુ નાખ્યું છે. હજી મને થોડુંક જાડું લાગે છે, તો એ બનાવી જોઈશ પછી કેવા પતલા ઉતરે છે કે નહીં એના પરથી. તો બેટર તો રેડી થઈ ગયું છે, પણ હજી વાગ્યા છે 7 જ, એટલે અત્યારમાં તો કંઈ કોઈ ખાશે નહીં. આને ઢાંકીને મૂકી દઉં, થોડીક વાર એને સેટલ પણ થવા દઉં. ફ્રીજમાં મૂકી દઉં એટલે બહાર કાઢ્યું છે અત્યારે, તો થોડી વાર રહીને ઉતારવાનું ચાલુ કરીશ. તો ગાઈસ જો કેટલો સરસ ઢોસો ઉતર્યો છે, અને સી કેટલા પતલા પતલા ઉતરે છે, એકદમ પતલા. એક જ વસ્તુ આમાં ધ્યાન રાખવાની છે એ હું કહું તમને. અને અહીં થાય છે પપ્પાની રોટલી. તો ધ્યાન એ રાખવાની છે કે આને ઉતાવળ નથી કરવાની ચડવા દેવામાં, કેમ કે આને ચડતા બહુ વાર લાગે. કમ્પેરેટિવલી યલો દાળ જે હોય એ જલ્દી ચડી જાય છે, અને આ દાળના ઢોસા બનાવીએ ને એને ચડવામાં બહુ વાર લાગે. એટલે ઉતાવળ નહીં કરવાની, થવા દેવાના બે બાજુથી પાક્કા. થશે, બહુ જ સરસ ઉતરી જશે એક જ વારમાં, ક્યાંય ચોંટશે નહીં, કશું નહીં. ને મેં નીચે તો તાવડી પર પહેલો જ્યારે બનાવ્યો ત્યારે જ તેલ લગાવ્યું હતું, એની પછી મેં લગાવ્યું પણ નથી, તો પણ બહુ જ સરસ રીતે ઉતરે છે. મસ્ટ ટ્રાય ગાઈઝ. યસ ગાઈઝ, જમી કરીને થઈ ગયા ફ્રી એકદમ. વાગી ગયા છે 9:45. ક્યારના ફ્રી તો થઈ ગયા હતા. સિરિયલ જોઈ, ટીવી જોયું, થોડો ટાઈમ પાસ કર્યો. અને આજે હું થોડી લો છું એનર્જી વાઇઝ, એટલે આજે આપણે વ્લોગ જલ્દી એન્ડ લઈ લઈએ. અને આઈ હોપ કાલે હું ફૂલ ઓફ એનર્જી ફરીથી મળું બધાને. આઈ થિંક આજે સરખી ઊંઘ કરી લઈશ એટલે કાલે સારું થઈ જશે. હું આવી ગઈ છું મારા નાઇટ ડ્રેસમાં. હવે મારે વંશુ પણ જાગે તો ભલે જાગે, આજે એવું છે, અને મારે સૂઈ જવું છે. બિકોઝ ખબર નહીં અજીબ ટાઈપનો થાક છે, દવાખાને જઈને આવ્યા એનો થાક કે શું, આમ બોડી એકદમ લૂઝ જ છે. તો કંઈ નહીં, એનીવેઝ પ્લીઝ પ્રે ફોર મી, પાછી એવી એનર્જીવાળી થઈ જાઉં. અને જલ્દી મળું તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, કીપ પ્રેઇંગ ફોર મી, બાય.